જય જગન્નાથ. ભારતભરમાં પ્રસિદ્ધ તહેવાર રથયાત્રાની ઉજવણીની તૈયારી થઈ રહી છે. આ ભવ્ય તહેવારને થોડા જ દિવસ બાકી રહ્યા છે. રથયાત્રાના દિવસે ભગવાનને તમામ પારંપરિક વાનગીઓ આરોગાવવામાં આવે છે. તો આજે આપણે બનાવીશું રથયાત્રા સ્પેશિયલ પારિજાતકા, જે ઓરિસ્સાની ટ્રેડિશનલ વાનગી છે અને 56 ભોગમાંની એક છે અને પ્રભુને આ વાનગી સંધ્યા ભોગમાં ધરાવવામાં આવે છે. તો ચાલો શરૂ કરીએ પારિજાતકા. તો અહીંયા મેં 2 મોટા એલચા અને 4 લવિંગ લીધા છે અને એને હું આ ખલની મદદથી ક્રશ કરી લઈશ. ફ્રેન્ડ્સ, આ પારિજાતકાના તમામ ઇન્ગ્રેડિયન્ટ્સ માપ સાથે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે. તો આને સારી રીતે ક્રશ કરી લઈશું અને હવે એક તાસમાં ઘઉંનો લોટ લઈશું. 1.5 કપ ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે અને હવે 1/2 કપ કોપરાનું છીણ નાખીશું. પણ ખાસ યાદ રાખજો કે કોપરાનું છીણ ફ્રેશ હોવું જોઈએ. તૈયાર કરેલ ક્રસ્ડ સ્પાઇસ અંદર નાખી દીધા છે મેં અને બરાબર મિક્સ કરી લીધું છે. 2 ટીસ્પૂન ઘી નાખી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે દહીંની મદદથી લોટ બાંધવાનો છે. દહીં પણ અહીં આપણે ફ્રેશ જ લેવાનું છે. 1/2 કપ દહીં લીધું છે અને મારે જરૂર મુજબ હું અંદર એડ કરતી જઈશ. અને આપણે પૂરીનો લોટ બાંધીએ એવો જ લોટ બાંધવાનો છે. પણ અહીંયા ઘી અને દહીંના લીધે લોટ આપણો એકદમ સોફ્ટ બનશે. અને હવે મારે દહીં નાખવાની જરૂર પડશે. તો વધેલું બધું જ દહીં હું એમાં એડ કરી દઉં છું. એટલે 1.5 કપ લોટની સામે 1/2 કપ ફ્રેશ દહીં નાખ્યું છે મેં. લોટને આપણે એકદમ સ્મૂથ બાંધવાનો છે. હાથથી મસળીને એને સ્મૂથ બનાવીશું. તો આપણો લોટ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આ લોટ છે એને 2 કલાક માટે રેસ્ટ આપવાનો છે. આટલો રેસ્ટ આપીશું તો જ આપણી આ જે આઈટમ છે પારિજાતકા એ એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે. ઘીની મદદથી મેં બધા લોટને ફરીથી મસળી લીધો છે અને હવે એને હું એક ડબ્બામાં મૂકી અને 2 કલાક માટે રેસ્ટ આપીશ. હવે 2 કલાક પછી આપણે આ લોટને ફરીથી થોડો મસળી લઈશું. અને હવે એમાંથી નાના નાના લુવા બનાવીશું અને બંને હથેળીની મદદથી એને શેપ આપી દઈશું. આટલો નાનો શેપ આપીશું. બસ આવી રીતે એક નાનો બોલ લઈશું અને બંને હથેળીની મદદથી પ્રેસ કરી દઈશું. આ ન જાડી હોવી જોઈએ કે ન પાતળી. આવી મીડિયમ થિકનેસવાળી આ પારિજાતકા તમારે બનાવી લેવાની. એકદમ ઇઝીલી બંને હથેળીની મદદથી સ્પ્રેડ થઈ જાય છે. બસ આ રીતે. જાડી પણ નથી, પાતળી પણ નથી.
આના માટે આપણે પાટલો વેલણ પણ લેવાની જરૂર નથી, કારણ કે ઇઝીલી હાથની મદદથી જ સ્પ્રેડ થઈ જાય છે. તો બધા જ આ પારિજાતકા આપણે રેડી કરી દીધા છે. અને હવે એક પેનમાં આપણે ઘી મૂકીશું. તો તળવા માટે અહીંયા ઘી આપણી આવશ્યકતા પ્રમાણે લઈ લેવું. જો પેન નાનું હશે તો તળવા માટે ઓછા ઘીની જરૂર પડશે. અને હવે આ ઘી ગરમ થાય એ પહેલાં આ પૂરીમાં હું ફોર્કની મદદથી હોલ કરું છું. હવે આ પૂરી ફૂલે કે ના ફૂલે એની સાથે આ વાનગીમાં કોઈ મતલબ નથી, પણ આ જે આપણે હોલ કર્યા છે એમાં આપણે જે ચાસણી બનાવીશું એ અંદર ભરાશે અને એનો સ્વાદ એકદમ મધુરો આવશે. આપણે આ પૂરી એકદમ સ્લો ફ્લેમ પર જ તળવાની છે. જો તમે મીડિયમ કે ફાસ્ટ ગેસ રાખશો તો બહારથી તો એકદમ બ્રાઉન થઈ જશે, પણ અંદરથી પૂરી કાચી રહેશે. અને આ જે છે એ આપણે એકદમ લાઇટ બ્રાઉન રાખવાની છે, એને વધારે ડાર્ક કરવાની નથી. અને એક ખાંડને તળાતા 7 મિનિટ લાગે છે. 7 મિનિટમાં આપણે 3 થી 4 વખત આ સાઈડ ઉલટ પુલટ કરતા રહેવાની. અને આ એકદમ ક્રિસ્પી લાઇટ બ્રાઉન તળવાની છે. એકદમ સરસ લાઇટ ગોલ્ડન કલર આવી ગયો છે અને લગભગ 7 મિનિટ થવા આવી છે આ એક ખાંડને સ્લો ફ્લેમ ઉપર તળતા. તો હવે આપણે આ પૂરીને કાઢી લઈશું. અને હવે ખાલી 4 થી 5 ચમચી પાણી મૂકીશું અને અડધો કપ ખાંડ. પાણી બિલકુલ વધારે નથી નાખવાનું. સ્લો ફ્લેમ પર આપણે કન્ટિન્યુઅસલી સ્ટર કરીશું. હવે આ ખાંડ છે એ ધીમા તાપે ઓગળવા માંડશે. 3 મિનિટમાં બિલકુલ એ ઓગળી જશે, પણ ફ્લેમ લો જ રાખજો. કન્ટિન્યુઅસલી સ્ટર કરતા રહેવાનું છે. જુઓ એકદમ મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે તૈયાર કરેલ આપણા પારિજાતકા આમાં એડ કરી દઈશું. અને હવે એકદમ જેન્ટલી કેરફુલી આને સ્ટર કરવાનું છે, નહીં તો આપણી આ જે પારિજાતકા છે એ તૂટી જશે. આ સુગર જ્યાં સુધી ક્રિસ્ટલાઇઝ ના થાય ત્યાં સુધી હલાવવાનું છે. હવે જુઓ બધી જ પૂરીમાં સુગરનો કોટ આવી ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તમે ચેન્જ જોઈ શકો છો કે પારિજાતકામાં એકદમ જ સુગર ક્રિસ્ટલાઇઝ થઈ ગઈ છે. તો બસ આ રીતે આપણી ઓરિસ્સાની ફેમસ ટ્રેડિશનલ જગન્નાથ ભગવાનના 56 ભોગની આ વાનગી તૈયાર છે. તો આપણે કેળના પાન ઉપર પહેલાં તો એને મૂકીશું, ઉપર થોડું ડ્રાય ફ્રૂટ પણ એડ કરીશું. ગુલાબની નાની નાની પાંખડીઓ પણ એમાં મૂકીશું. આ ભગવાન માટે છે તો સજાવવું તો પડે જ ને. અને હવે આપણે એક થાળીમાં તૈયાર કરીશું આ ભોગ. એક ગુલાબનું ફૂલ મૂકું છું, તુલસી દલ મૂક્યા છે અને હવે તુલસી પત્ર મૂકીશ. તુલસી પત્ર વગર તો ભગવાન ભોગ આરોગતા જ નથી. તો તૈયાર છે આપણો જગન્નાથ ભગવાનનો ભોગ પારિજાતકા. ફ્રેન્ડ્સ, આપને આ મારી રેસીપી કેવી લાગી
મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. આપને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, મારા વિડીયો શેર કરશો. જય જગન્નાથ.